ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે 2 દિવસ પહેલા દર્દીનું મૃત્યુ થયું હતું અને આક્ષેપ લાગી રહ્યા હતા કે ડોક્ટરોની ગંભીર બેદરકારીના કારણે મૃત્યુ થયું છે, જેને લઈને હવે સરટી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કમિટીની રચના કરવામાં આવી છે। કયા પ્રકારની તપાસ થઈ રહી છે, કેવી તપાસ થઈ રહી છે તેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામનો 22 વર્ષીય યુવાન નીરજ અનિલભાઈ વ્યાસ નામનો જે યુવક છે તે અમરેલીથી સુરત ખાતે પેટીયું રળવાના સપના લઈને સુરત પહોંચ્યો હતો અને કે નોકરી મળી જશે, પરંતુ નોકરી ન મળતા પરત બાઇક લઈને તે સુરતથી અમરેલી જઈ રહ્યો હતો। ત્યારે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ ઉપર ધોલેરા નજીક તેના બાઇકનો અકસ્માત થયો હતો અને ગંભીર ઈજા થતા તેમને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યો હતો। હેડ ઇન્જરી છે તે થઈ હતી। 25 તારીખે તેને દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સારવાર છે તે ભાવનગરની સરટી હોસ્પિટલના SICU વિભાગ જે આવેલો છે ત્યાં ચાલી રહી હતી, પરંતુ 2 દિવસ પહેલા છે તેનું મૃત્યુ થયું હતું અને પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। SICU વિભાગના જે મહિલા ડોક્ટર હતા તેમની દ્વારા છે કોઈ પણ જાણ કર્યા વગર છે વેન્ટિલેટર તેનું હટાવી દેવામાં આવ્યું હતું, જેને લઈને તેનું મૃત્યુ થયું છે। આ પ્રકારની ગંભીર ફરિયાદ છે તેમણે ભાવનગર સરટી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છે જિજ્ઞા ત્રિવેદી તેમને પણ કરવામાં આવી હતી। સમગ્ર મામલો જ્યારે હોબાળો મચ્યો હતો ત્યારે ભાવનગરના પત્રકારો પણ સરટી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને જે ગંભીર રીતે જે આક્ષેપો લગાવી રહ્યા હતા તેમના જે સ્વજનો છે તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું। તેમનું કહેવામાં આવ્યું હતું કે જે સિનિયર ડોક્ટરો છે તે કોઈ ત્યાં હાજર નહોતા હતા, રેસિડેન્ટ ડોક્ટરે છે તે સપોર્ટ સિસ્ટમ છે તે હટાવી દીધી હતી। ત્યારબાદ જ્યારે સિનિયર ડોક્ટર છે તે SICU વિભાગમાં આવે છે અને તેમના દ્વારા પૂછવામાં આવ્યું હતું કે કોણે આ ગંભીર બેદરકારી દાખવી છે, ત્યારે એક જે મહિલા ડોક્ટર હતા તેમની ઉપર પણ તેમણે હાથ છે તે ઉગામી લીધો હતો અને ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે તમારા સ્વજન છે તે હવે રહ્યા નથી, જેને લઈને પરિવાર દ્વારા પણ હોબાળો છે તે મચાવવામાં આવ્યો હતો। નારાજગી છે તે દૂર કરવામાં આવી હતી અને ગંભીર આક્ષેપો છે તે ભાવનગર સરટી હોસ્પિટલના જે ડોક્ટરો છે તેમની ઉપર લગાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે અહીંયા નથી કરવામાં આવતી। રાત્રિના સમયે જે સિનિયર ડોક્ટરો છે તેઓ કોઈ હાજર નથી હોતા, બાટલા ચડાવવા હોય તો પણ ડોક્ટરોને છે તે ગોતવા જવા પડે છે। ભાવનગર સરટી હોસ્પિટલ છે તે છેલ્લા લાંબા સમયથી કોઈને કોઈ રીતે વિવાદમાં છે તે સપડાયેલી રહે છે। વધુ એક આક્ષેપ જ્યારે લાગ્યો હતો ત્યારે પણ હોસ્પિટલના જે ડોક્ટરો છે, તંત્રવાહકો છે, સત્તાધીશો છે તેની સામે સવાલો છે તે ઉઠ્યા હતા। આ મામલે કહેવામાં આવ્યું હતું જિજ્ઞા ત્રિવેદી દ્વારા કે હવે તપાસ થશે અને કયા પ્રકારની ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે, કોના દ્વારા દાખવવામાં આવી છે તેની પણ તપાસ થશે। સરટી હોસ્પિટલના તંત્રવાહકો દ્વારા હવે એક તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી છે। સિનિયર ડોક્ટરો 2 છે, સાથે જ એક મહિલા છે ડોક્ટર છે તેમને આ તપાસ કમિટીમાં રાખવામાં આવ્યા છે તેવું પણ અમારા સૂત્રો કહી રહ્યા છે। આ મામલે ભાવનગર મેડિકલ કોલેજના ડીન છે ચિન્મય શાહ તેમનું એક નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેવું તેને પણ સાંભળો। સૌથી પહેલાં તો હું વાત એવી કરીશ કે જે તપાસ છે એ શરૂ થઈ છે અને ડિટેલમાં જેટલા તબીબો, શિક્ષકો, તબીબી વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ કે XYZ વ્યક્તિઓ જેઓ ઇન્વોલ્વ છે દરેકના નિવેદનો લેવામાં આવશે અને એ નિવેદનો ઉપરથી નિષ્કર્ષ આવશે કે પ્રાઇમરીલી શું હતું અને કઈ ઘટના બની છે। હવે આપના મિત્રો દ્વારા અને જે અમે તપાસ કરી છે એ દ્વારા જે જાણવા મળ્યું છે એમાં એવું છે કે ભાઈ આશરે અરાઉન્ડ 29 તારીખ આસપાસથી એવું સસ્પેક્ટ કરવામાં આવેલ હતું કે બ્રેઇન ડેડ કદાચ થશે, એમની પ્યુપિલ છે રિએક્ટ નહોતી કરતી। ઉપરાંત જે સમયે આ ઘટના બની એ સમયે જે પ્રાઇમરીલી હજી તપાસ ચાલુ છે પણ જે પ્રાઇમરીલી અમને જે જાણવા મળ્યું છે એમ એવું છે કે ઓલરેડી વેન્ટિલેટરમાં ફ્લેટ લાઇન આવી ગઈ હતી। એક મીન્સ કે ભાઈ પેશન્ટ હવે જીવિત નથી રહ્યું, પરંતુ એ સમયે કોઈ સગા હાજર ન હતા અને જે રેસિડેન્ટ ડૉક્ટર હતા એણે વેન્ટિલેટર લઈ લીધું અને પછી ECG એણે કર્યું। એટલે એણે એ વખતે કરવાની જરૂર હતી કે પેશન્ટના સગાને પહેલાં બોલાવવાના હતા ચાલુ વેન્ટિલેટરે, એમને બતાવવાનું હતું કે ભાઈ આ રીતનું છે અને પછી એમણે આગળની પ્રોસેસ કરવાની જરૂર હતી। સાહેબ, SICUમાં જે આ બનાવ બન્યો છે ત્યાં એવા પણ આક્ષેપ લાગે છે કે સિનિયર ડોક્ટરો છે તો કોઈ હાજર જ નથી હોતા, તો સિનિયર ડોક્ટર ત્યારે કોઈ હાજર હતા કે માત્ર R1 ને R2 ના ભરોસે જ હોસ્પિટલ ચાલે છે? જે તે વખતે હતા કે નહીં એ તપાસ ચાલુ છે, એ તપાસ બાદ જ એ બાબતનો જવાબ આપી શકાશે। સર, કમિટીની રચના કરી છે, કોણ કોણ છે કમિટીમાં સામે? કમિટીની રચના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા કરવામાં આવેલ છે અને એ કમિટીની જ્યાં સુધી પ્રોસિજર પૂરી ન થાય ત્યાં સુધી મને કે બીજા કોઈને ડાયરેક્ટ જાણ ન થાય
એટલે અત્યારે એ માહિતી મારી પાસે નથી. સર, તેવા પણ આક્ષેપ લાગે છે જે કમિટીની રચના કરવામાં આવી છે, સર્જિકલ વિભાગની આ બેદરકારી છે. સર્જિકલ વિભાગના જ લોકોને આમાં છે તે મેમ્બર તરીકે લેવામાં આવ્યા છે. મેં તમને પહેલા જ પ્રશ્નના જવાબમાં એવું કીધું કે ભાઈ મને કમિટીમાં કોણ છે એ ખબર નથી, તો આનો જવાબ હું આપવો સર, મારી આપ માટે ટીમ છો, શક્ય આપને નથી. આ પ્રશ્ન ખ્યાલ ન હોય તે કેવી રીતે બની શકે? બંને એડમિનિસ્ટ્રેશન છે, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે, એમણે કમિટી બનાવેલી છે અને એ જરૂરી નથી કે એ વસ્તુની જાણ કરવી. બરોબર. કેવા પ્રકારના પગલાઓ લેવામાં આવ્યા? અત્યાર સુધીમાં ઓલરેડી રેસિડન્ટને એ બાબતે સેન્સિટાઇઝ કરવામાં આવેલા છે કે ભાઈ કોમ્યુનિકેશન છે ને, જે ડૉક્ટર પેશન્ટ કોમ્યુનિકેશન એ બહુ જ અગત્યની વાત છે. એટલે એ બાબતે બહુ જ ભારપૂર્વક, આમાં ઘણીવાર આપણે એવી વાત સાંભળી હોય છે કે કોઈ ડૉક્ટર પાસે જઈએ ને ખાલી આપણે વાત કરે ને તો આપણો અડધો રોગ દૂર થઈ જાય. તો એ બાબત અમે એને ભાર આપીએ છીએ કે ભાઈ તમારે પેશન્ટને સાંભળવો અને પેશન્ટ સાથે વાત કરવી. અને જ્યારે પેશન્ટ એ અવસ્થામાં નથી કે પેશન્ટ પોતે સાંભળી શકે, તો એના સગાને, કારણ કે ઘણીવાર એવું હોય છે કે કંઈ જ ના હોય પણ આપણને એક જાતની એવી બીક રહેતી શું હશે, પણ જો મને કહી દેવામાં આવે કે આવું છે ને, તો આપણી અડધી બીક દૂર થઈ જાય છે અને આપણને થોડો વિશ્વાસ બેસે છે. એ બાબતે અમે ભૂતકાળમાં પણ એક રાજ્ય કક્ષાની પહેલ હતી અને બધાને ટ્રેનિંગ આપી હતી. આઈ થિંક ગયા વર્ષે 1400 વિદ્યાર્થીઓ, ઇવન ચોકીદાર, નર્સિંગ સ્ટાફ દરેકને ટ્રેનિંગ આપી હતી. ફરીવાર એ ટ્રેનિંગો ફરીવાર શરૂ કરશું કે જેથી આ બાબતને ભાર મૂકી શકાય કે ભાઈ કોમ્યુનિકેશન છે ને એ બહુ જ અગત્યની વસ્તુ છે. બરાબર ને? હું તમને ખાલી એક હાથ મૂકીને એમ કહું કે ભાઈ ચિંતા ન કરીશ, બરાબર, અને એમ કહું કેવી રીતના છે ભાઈ, તો એ બંનેમાં બહુ મોટો ફેર પડી જાય છે. તો એ બાબતનું અમે વધારે ને વધારે કરીશું. ઇવન મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ હાલમાં એટકોમ મોડ્યુલ શરૂ કર્યું છે. એનું ફૂલ ફોર્મ છે એટીટ્યુડ, એથિક્સ અને કોમ્યુનિકેશન, કે એક નેશનલ લેવલે આ વસ્તુની ઉણપ લાગે છે. એટલે અમારી જે દિલ્હીની સંસ્થા છે એણે પણ આ વસ્તુ શરૂ કરી છે અને અમે વધારે ને વધારે ભાર મૂકીશું. સાહેબ, આ બધી વાત તમારો આ પ્રવૃત્તિને તમે જે આ બધું કરવા માંગો એ વાત સાચી છે, પણ સિનિયર ડૉક્ટરો જ હાજર ન હોય તેને હાથ કોણ મૂકવાનો છે? મેં એટલે જ કીધું એ તપાસ થાય પછી એમાં બહાર આવશે કે સિનિયર હાજર હતા ન હતા, તો એ બાબતનું આખી ઇન્વેસ્ટિગેશન થાય પછી જ બહાર આવી શકે. અત્યારે જે પગલાં લેવામાં આવશે કયા બે ડૉક્ટર્સમાં પગલાં લેવામાં આવ્યા? પગલાં કોણે લીધા? હા, લીધા. તમે કહો છો એટલે અમને જે પ્રાઇમરી જાણ છે કે જે વ્યક્તિઓ એમની સારવારમાં હતા અને જેમણે કોમ્યુનિકેશન કર્યું, એમણે હમણાં કહેવામાં આવેલું છે કે જ્યાં સુધી આ ડિસિઝન ન લેવામાં આવે ત્યાં સુધી તમારા સાથે પેશન્ટ સાથેનો જે કાર્યક્રમ છે, વાત છે અને પેશન્ટની સારવારમાં છે તેઓને અળગા રાખવામાં આવ્યા છે. શું નામ છે ડોક્ટરનું? એ કોન્ફિડન્શિયલ છે, અત્યારે જણાવવું મને યોગ્ય લાગતું નથી. બધાના નિવેદન આવી જાય પછી જો કોઈને કાઉન્ટર નિવેદન કરવાનું આવે તો એ પૂરું થયા પછી બને એટલી વહેલી તકે વિના વિલંબે રિપોર્ટ સબમિટ કરશે. દરેકનું જેટલા ઇન્વોલ્વ છે દરેકના નિવેદન. કમિટી જે બનાવવામાં આવી છે એમાં કેટલા સભ્યો છે? કદાચ મેં પહેલા જ પ્રશ્નમાં જવાબ આપ્યો કે કમિટી સુપ્રીમ ઓફિસમાંથી બની છે. મારી પાસે અત્યારે એ બાબતની માહિતી નથી. સાહેબ, બંને ડોક્ટરનું તો નામ આપ આપી શકો કોની સામે અત્યારે પગલાં લેવાના છે? મેમો આપવામાં આવ્યો છે તો કેટલાનો મેમો આપવામાં એ આવ્યો છે? વિભાગ લેવલે મેમો અપાયો છે, બરોબર છે. એટલે જ્યારે કમિટીની સંપૂર્ણ તપાસ પૂર્ણ થશે પછી જે છે એ બધી વસ્તુ અમારી પાસે આવશે, કારણ કે એ વિદ્યાર્થીઓને શું સજા થશે, કેવી રીતે થશે, એ કમિટીનો જે નિર્ણય આવશે એની ઉપરથી થશે. સાહેબ, આ ઘટના પછી હોસ્પિટલમાં તમારા દ્વારા 2-3 પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. શું પગલાં લીધા છે સાહેબ? વ્યસન ન કરવું ને અનેક પગલાં. જો જે પગલાં લીધા છે એને આ ઇન્સિડન્સને એસ જ કંઈ લેવા દેવા નથી. અમને એવું લાગી રહ્યું છે કે ભાઈ બિંગ અ મેડિકલ કોલેજમાં અત્યારે અમારી પાસે આશરે દર વર્ષે 200 યુજી વિદ્યાર્થીઓ આવે છે અને આશરે 130 પીજી વિદ્યાર્થીઓ આવે છે. એટલે ઓવરઓલ જોઈએ તો આપણા કેમ્પસમાં સરટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આશરે 1400 થી 1500 અને આશરે 70 જેવા લેબોરેટરી ટેકનિશિયનના વિદ્યાર્થીઓ આવતા હોય છે. તો જેવી રીતે નેશનલ લેવલે પણ એક પ્રવૃત્તિ ચાલે છે અને આપણું એક વડીલ તરીકે આપણી એક ફરજ બને છે કે વિદ્યાર્થીઓ કોઈ પણ વ્યસનમાં ન સંડોવાય. એટલે 3-4 વસ્તુઓ અમે હમણાં શરૂ કરી છે. નંબર 1 કે કોઈ પણ જગ્યાએ એટલીસ્ટ આ મેડિકલ કોલેજ કેમ્પસમાં કોઈ પણ સ્મોકિંગ છે કે તમાકુ છે એ કોઈ પણ પ્રકારનું કરવું નહીં. અને એમાં અમે ગાંધીજીનો રસ્તો અપનાવ્યો છે કે પકડાય, દાખલા તરીકે તમારી પાસે તમાકુ પકડે કે 200 દંડ થશે, પણ જો તમને ક્યાંક થૂકતા જોઈ ગયા ને તો એ તમારે જ ધોવાનું, કારણ કે પૈસાની આજ કોઈને પડી નથી, હું 1000 રૂપિયા આપી દઈશ દંડ. એટલે અમે ગાંધીજીએ જે ચીંધ્યું છે કે ભાઈ, અને આપણે પેલા મુન્નાભાઈના પિક્ચરમાં પણ એવું બતાવે છે, તો એ રસ્તો એમાં અમારે અપનાવ્યો છે કે જો તમે ક્યાંય થૂકશો તો તમારે જ સાફ કરવું પડશે. બીજી વસ્તુ એક એવી શરૂ કરી છે હમણાં કે ભાઈ જે આપણી હોસ્ટેલ છે, ઘણીવાર ભાઈએ જે વાત કરી ભાઈ વ્યસનની બધી જે વાત કરી, તો એ કોલેજમાં તો કદાચ ન કરે તો હોસ્ટેલમાં પણ અટકે એ માટે ત્યાં પણ અમે હવે એક ફરજિયાત સિસ્ટમ બની છે કે કોઈ પણ વ્યક્તિ એ આઈધર કામવાળા હોય, ટિફિનવાળા હોય
કે બીજી હોસ્ટેલનો વિદ્યાર્થી આ હોસ્ટેલમાં જવા માગતો હોય તો એ અમારો 2-3 એજન્ડા હતા કે કોઈ બેનામી વ્યક્તિ જાય તો અમને ખબર પડે તરત, અને જો એમના પેરેન્ટ્સને પણ રહેવાનું હશે તો એમણે પહેલાં વોર્ડનની પરમિશન લેવી પડશે. એટલે કોઈ પણ વ્યક્તિ હવે બિનઅધિકૃત રીતે ક્યાંય રહી શકશે નહીં. એટલે આ રીતની અમારી શરૂઆત છે કે જેટલું આપણેથી થતું એટલું કરીએ. તો આ હતા ભાવનગર મેડિકલ કોલેજના ડીન ચિન્મય શાહ. તેમની જવાબદારી છે ભાવનગર સરટી હોસ્પિટલમાં જે ડોક્ટરો આવે છે તેમની અંડરમાં આવતા હોય છે, તેના વિભાગમાં આવતા હોય છે, પરંતુ ગોળ ગોળ જવાબો છે તેમણે પત્રકારોને આપ્યા હતા અને કહ્યું હતું કે કેટલી કમિટીના સભ્યો છે એ હું નહીં કહી શકું. જે ડોક્ટરો સામે પગલાં ભરવામાં અત્યારે આવ્યા છે, મેમો આપવામાં આવ્યા છે, તેવા પણ સવાલ પૂછવામાં આવ્યા હતા. ત્યારે પણ તેમણે કહ્યું કે કયા ડોક્ટર સામે પગલાં ભરવામાં આવ્યા છે તે પણ હું નહીં કહી શકું. આમ કહી શકાય કે ચિન્મય શાહ દ્વારા માહિતી છુપાવવાનો ભરપૂર પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. જ્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવતી હોય છે, પરિવારજનો દ્વારા આક્ષેપ લાગતો હોય છે, ત્યારે પત્રકારો દ્વારા તેને વાચા આપવામાં આવતી હોય છે, તેના સમાચારો છે તે પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે. પરંતુ તંત્ર છે આ ભાવનગર સરટી હોસ્પિટલના નઠ્ઠારા બની ગયેલા જે ડોક્ટરો છે, તંત્ર વાહકો છે, સત્તાધીશો છે, તેમની માટે આ શબ્દ એટલે ઉપયોગ કરવો પડે છે કારણ કે માત્ર 22 વર્ષીય જે યુવાન છે તેણે જે છે તે જીવ ગુમાવ્યો છે તેવા આક્ષેપો છે તે લગાવી રહ્યા છે તેના પરિવારજનો. અનેક આવા આક્ષેપો પણ અગાઉ લાગી ચૂક્યા છે, પરંતુ આ તંત્ર છે તે જાણે કોઈ સુધરવાનું નામ જ ન લેતું હોય. વિવાદોનું બીજું નામ એટલે કે ભાવનગર સરટી હોસ્પિટલ, તેવું અત્યારે ભાવનગરમાં પરિસ્થિતિ છે તે નિર્માણ પામી છે. અનેક વાત વિવાદોની વચ્ચે છે તે સરટી હોસ્પિટલનું તંત્ર રહ્યું છે. અમુક એવા ઘણા ડોક્ટરો હોય છે તે પણ માનવતાભર્યું કામ કરતા હોય છે અને અમુક જે ડોક્ટરો છે તે માનવતા ભૂલી જતા હોય છે. સરખા જવાબ પણ છે તે પેશન્ટના દર્દીના સગા હોય છે તેમને નથી આપી શકતા. જ્યારે મોતનો મલાજો છે તેમને જાળવવાનો હોય છે, જ્યારે કોઈનો દર્દી વયો ગયો હોય છે, માત્ર 22 વર્ષનો આ જે યુવાન વયો ગયો છે, તેના માતા હોય છે, તેના જે ભાઈઓ હોય છે, તેની શું પરિસ્થિતિ હોય છે તે તો તે પરિવાર જ જાણતો હોય છે. તેમને સારો જવાબ પણ ત્યાંથી નથી આપવામાં આવ્યો તેવો પણ ગંભીર આક્ષેપ છે તેમને ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટની સામે છે તે તેમની પોતાની આપવીતી છે તે કહી હતી. તે પણ અગાઉ નવજીવન ન્યૂઝે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. પરંતુ જ્યારે પણ પત્રકારો આ પ્રકારની જે ગેરરીતિ છે તે સામે લાવતા હોય છે ત્યારે તંત્ર વાહકો છે તેને ગમતું નથી હોતું અને આક્ષેપો લગાવતા હોય છે, ગણગણાટ કરતા હોય છે કે પત્રકારો છે તે ભાવનગરની સરટી હોસ્પિટલને ખોટી રીતે બદનામ કરતા હોય છે. તો શા માટે તમે આવા બદનામ થાય તેવા કામ છે તે કરવામાં આવે છે? શા માટે ડોક્ટરોને તમે ટ્રેનિંગ નથી આપતા કે દર્દીના સગાવાલા હોય તેની સાથે કયા પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, કયા પ્રકારની તેમની સાથે વાત કરવી જોઈએ? મોતનો મલાજો છે તે આપણે જાળવવો પડશે કારણ કે ભાવનગરની જે હોસ્પિટલ છે તે ભાવનગરના મહારાજાએ ભાવનગરના લોકો તેમજ આજુબાજુના જિલ્લાના જે લોકો છે તેમની સેવા થઈ શકે માટે આ બનાવી આપી છે. ભાવનગરની 130 વર્ષ જૂનું આ જે બિલ્ડિંગ છે તે હજુ પણ અડીખમ ઊભું છે, પરંતુ તમારા તંત્ર દાહકો દ્વારા જ હજી 17 વર્ષ પહેલા જે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું તેને 17 વર્ષમાં ડિમોલાઇઝ કરવામાં આવ્યું છે. આમ એક તરફ રાજાશાહીની વાત જોઈ લો ને એક તરફ તમારી જે ઠોકશાહીની વાત છે તે માત્ર 17 વર્ષમાં આ બિલ્ડિંગ પડી ગયું છે. કયા હિસાબે તમે છે તે લાજવાના બદલે ગાજી રહ્યા છો? તમારે પણ મનોમંથન કરવું જોઈશે કે અમારી ક્યાં ભૂલ છે, સરટીના ડોક્ટરોની ક્યાં ભૂલ છે, શું ભૂલ થઈ રહી છે, શા માટે આક્ષેપો લાગી રહ્યા છે, એવું આપણે ક્યાં સુધારા કરવા પડશે કે અમારી ઉપર આક્ષેપો ન લાગે તેવું પણ અત્યારે લોકમુખે છે તે ચર્ચાઈ રહ્યું છે. તંત્ર વાહકોએ પણ આની નોંધ લેવી પડશે. કેબિનેટ મંત્રી પ્રફુલ પાનસેરિયા, તમારે પણ આ અહેવાલની નોંધ લેવી પડશે કે ભાવનગરમાં કયા પ્રકારની લાલિયાવાડી છે તમારા તંત્રના તાબા નીચે આવતી આ હોસ્પિટલમાં ચાલી રહી છે. તો લોકો છે તે રોજ બરોજ હેરાન થઈ રહ્યા છે. 250 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચીને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અહીંયા ફાળવવામાં આવી છે, પરંતુ તમામ વોર્ડ છે તે આટલા વર્ષો વીતી ગયા છતાં પણ હજુ આપણે ચાલુ છે તે નથી કરાવી શકતા. પરંતુ આ તંત્ર છે કે જે લાજવાની બદલે અત્યારે ગાજી રહ્યું છે. જોવું રહ્યું આગામી સમયમાં. હવે કમિટીની નિમણૂક કરવામાં આવી છે. કમિટીમાં કયા કયા ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે તે ડીન તો કહી રહ્યા છે કે હું નામ નહીં આપી શકું, મને ખબર નથી, પરંતુ કેવા પ્રકારના પગલાં છે તે કમિટી હવે ભરે છે તે તો આવનારો સમય જ કહેશે કે પછી માત્ર તપાસના નાટકો છે તે સરટી હોસ્પિટલના સત્તાધીશો કે મેડિકલ કોલેજના ડીન છે તે હવે કરી રહ્યા છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.